દિવાળી ઉપર પડતર દાળો આવતો આમ તો વળી લ્યો ઓળીએ પડતર દાળા આવજો આમ પડતર દાળામાં કરવાનું હું એ ખબર પડતી નહીં અને પછી ગોમવાળા કે પેલી ઝેર માગવાની હતી એટલે અર્જનજી પી ગયા હતા એટલે આગલા દન પી ગયા હોય પડતર દાળાને શું કરવાનું તને કયો આગલા દન પી ગયા હોય પછી ઉતરે ના શું કરવાનું એક તો પડતર દાળો એ ખરેખર છે ને હજી કરી નાખીશ પણ આજે તો કોઈ ચિંતા નહીં પણ કાલે તો હંતાઈ જવું છે એટલે કોઈ કલર વાળું કરે ના છે એમ કે કલર થી આપણને એલર્જી ફૂલ છે પાછી આનું હું આવું કરી જીગા ધૂળેટી જવાળી હું છે અલ્યા ધૂળેટી તો કાલે છે મૂર્ખા અર્ધનકા એવું ના ચાલે કારણ કે ધૂળેટી ના દાડા છે ને કોઈને તમારે કશું કહેવાય જ નહીં. ખરેખર પડતર દાડો છે ને આરોય ધૂળેટી સમજી બેઠો જ બોલો આ છોકરાને કોઈને કીધું જ ના આવે કે શમ કે કાલે ધૂળેટી છે એમ એ બધું ના જોવાનું હોય ધૂળેટી જેટલા એક વરામાં એક દાડો આવે છે જોણે પડતર માં આવી કે જોણે ડાયરેક્ટ આવી દઈ જીગા તાર કાકાએ મને લાગે જોયું જ નહીં કેલેન્ડર બોલ એક દાડો પડતાળ છે ને પછી ધૂળેટી છે લ્યા પણ મને લગાઈ દીધું છે કલર ગોમમાં છોકરા એનું એટલે આપણા ગોમમાં કલર વાળું થાય ચાલે છે તાણે કલર વાળું એ ચાલે છે ને બધું ચાલે છે હા ઓહો એટલે આજે ધૂળેટી નહીં અને કલર વાળું શમ કરીને છોલાય તું એમ કેજે મને એ બધી મારે વાત નહીં કરવી તમારે કલર લગાવવા દેવો છે કે નહીં લગાવવા દેવો એટલે આજે ધૂળેટી નહીં જીગા જો આજે ધૂળેટી નહીં આજે કલર નાખતો ના મજા નહીં આવે કાલે નાખો હોય તો નાખજે તું તારા પણ ધૂળેટી છે લાવ 1000 રૂપિયા છે તાર પાસે અલ્યા પણ કાલે ધૂળેટી છે મૂર્ખા 1000 રૂપિયા હોય ચાલ દે હું નહીં લગાવું કલર 1000 રૂપિયા હોત તો આટલી ઘણી હું ગોમમાં ફરતો હોત લે તો કલર તો લગાવવા જ દેવો પડે એટલે કાલે લગાવજે તું ના નહીં ચાલે કાલે લગાવજે હું કહું છું કાલે લગાવજે ધૂળેટી છે આદમ કહું છું ખરા લગાવો પડે કલર ખબર નહીં પડતી ખબર નહીં પડતી ધૂળેટી લગાવો પડે કલર અલ્યા ખબર નહીં પડતી તને આ તો ધૂળેટી નહીં તો તું કલર કેમ લગાવું છે અલે પણ ધૂળેટી છે મને નહીં રંગ્યો જોતો દેખાડે નહીં તમે ધૂળેટી કાલે છે મૂર્ખા એટલું તો ખબર છે કે તને ભણ્યો છે કે નહીં ભણ્યો હબુડ્યો ખબર પડે છે કે નહીં પડતી પણ એવું ના ચાલે અર્જન કા મરાય ના કોકનું કારણ કે ધૂળેટી હતી ધૂળેટી હજી તો ખબર હા શું કે આ કલર લાવ્યો છો હજી તું હું લાવ્યો ઘે દુકાન મને હજી હા શું કે કોને આલ્યો તને કલર મને દુકાન વાળા આલ્યો દુકાન વાળો તને કરી કલર આલે જ નહીં હું કહું છું ભારો કહું છું હાલ કે પણ બોલું પણ કલર લગાવો દે એક ફર આમ લાગી તો જો છે તું કલર ધૂળેટી આમ એમ ના કહેવાય આમ કહેવાય ધૂળેટી આમ જો હું વાત કરું મારતા ના પાછા હા કે જો હું કોટો વાગ્યો મને આ બાદ હું એમ કહું છું કે મને શત્રુ કાકાએ કીધું એટલે મારા ભાઈ તું કલર ચોપડી મારા ભાઈબંધનું નામ લે મૂર્ખા એમ નહીં કેતો અર્ધન કા શત્રુ કાકો તમાર ઘેર કાલે આયા તક નતા આયા એટલે મારા ઘેર તે રહે આવ્યો તો 100 રૂપિયા માગ્યા તક નતા માગ્યા પણ 100 રૂપિયા માગ્યા તા એટલે મારા કન નતા એટલે નતા આલ્યા પછી એને મને પ્લાન આલી દીધું જીગા કાલે ગમે તે પરતર દાળો હોય ગમે તે વે પણ હું તને કલર લઈ આલું છું 300 રૂપિયાનો કે અર્ધન કાકાને લગાવી દેજે એમાં મારો ખરો ઓહો કાલે તો 100 રૂપિયા રાય માગવા આવ્યા તા ને આજે 300 રૂપિયાનો કલર તને આલી દીધો ખરેખર મગજ કોમાલતું નહીં પણ મને પણ વિશ્વાસ નહીં જીગા કે મારો ભાઈ બનાવું કરે બોલ એને પાસે જોતાને વિશ્વાસ ના આવે તો અને જો ખરેખર એને એમ કીધું કે હું નહીં કર્યું લ્યા તો તારો કશું વાંધો નહીં યાદ રાખ હા મને યાદ રાખ્યું કશું વાંધો નહીં એને કીધું શકતા ને એને જ કીધું તું એક કામ કરતા લાય પડે કોઈ કામ મને હેત એક નહીં બે લઈ દો ના આટલું તો ઘણું થઈ ગયું તું બે લઈ દો એટલે રંગ વાળા દેખાય હા ઈવન લગા લઈ દો છો લ્યો તાન મને મારે છે એટલા મૂર્ખા આજે ધૂળેટી નહીં તને ખબર છે હેડવાન કર તું ખરેખર આ પડતર દાડા તો હું મારા જીવનમાં ખરેખર દિવાળી પર જોયા હતા પણ અમે તો હોળી પર પડતર દાડા આવવા માંડ્યા છે બોલો એટલે એક સિમેન્ટની થેલી પડી હતી જે ભડધો પાડી ગયો એટલે હું તો પેલું સંડાસ બાથરૂમમાં થોડું 2 પગથિયો રહી જશે એટલો બંધી કાઢું એમ પડતર દાડામાં શું પડી રહ્યું તાણે હેપી હોળી એ મૂર્ખા ખરેખર તને શરમ આવે છે લ્યા એટલે તને શરમ આવે છે તું પોકી નહીં વળતો એટલે છોકરાને કલર કરવા મંગાવે છે ખરેખર ઓબલીની ટોચ ઉપર ને સર ઓબલી પાડું છું લ્યા હું કોણ કે પોકી નહીં પડતો લ્યા એમ નહીં કરતો
અલ્યા ઓને ખબર નહીં પડતી મૂર્ખાને. એ બધી વાત છોડ. ધૂળેટી કાલે છે, આજ પડતર દાડો છે, તારો જો કલર લગાવવાનો આવે છે લ્યા. એટલે આ શું કર્યું છે? આ શું કર્યું દેખાય છે? એટલે મુએ કર્યું છે. આ કાધા છે કલર લગાઈને આવી જવું છે લોકોના ઘેર અને પછી કે ધૂળ હેપી ધૂળેટી. એટલે જીગલાન કેને કાઢ્યો તો? જીગલાન કેને કાઢ્યો તો? એટલે કલર કરવા મારા હા હા લગન છે તારી ઘેર? એટલે લગન નહીં, તું એમ કીધું તું કે જીગલા કલર લગાઈ આય, મારા ભાઈબંધ નું 100 રૂપિયા નહીં હાલે. આજ મૂર્ખા આરા કલર ની વાત કરે છે. તાને શેની વાત હું કરું? તો કીધું તારા ઘરને કલર કરવા. હા? એટલે આ જીગલાએ કલર કર્યો તને એમ? જીગલાઈ કર્યો ને એમાં પાછું તારું નામ લીધું છે. પણ મને લગાયા પહેલા ખરેખર તારા મને કેવું તું કે એ પડતર દાડે જીગલાએ મને કલર કર્યો છે લ્યા, તો હું તારા હાચી આવીને ખરેખર જીગલાને પહોળો વાળી નાખો જ લ્યા. એટલે પણ આ કલર કરવામાં તારો હાથ છે, પછી તને શેમ કરી કહું? માર તો બે હાથ હોય ને તામ નહીં, હું સોજું જ નહીં. એમ નહીં કહેતો લ્યા, તું જીગલાને હુપારી આલી છે કલર કરવાની એમ કે? ના એક દાડો ભેળો છો તો પેલી ઝાટકા ગોળી ખવડાવી છે, હોપારી કદી ખવડાવી નહીં મુએ. એ રે હુપારી ની વાત નહીં કરતો. છોડ તું આ તો ધૂળેટી તને કરે કીધી. એટલે ધૂળેટી આજે હા ધૂળેટી નહીં એ પરતર ધૂળેટી ના પડતર તારા ધૂળેટી આવી જશે, તારા ધૂળેટી આવી જશે. એટલે વધારે ના બોલવાનું. હું કીધું કલર એક તો પેલા તું લગાવરાવું છું અને પાછો હોમો થઈ છે. અરે પણ એ ખરેખર તું મને પહેલા કીધું હોત કે લે આ બધું જીગલાઈ નાટક કર્યું છે તમે. એટલે પણ તારા જીગલા કહેવાય ને કે કલર સોટે અર્જન્ટ શું કરો છો તમે બે? એક તો આ વધાર્યો આવ્યો પકડ. હું તારો કાલે પડતા આજે પડતા દાડો તાર આજે હું છું તમાર પડી ગયા લ્યો. પડતર દાડો હતો અમ નહીં. વન સતો નહીં બીજો નહીં ખવાડ્યો ફોન છે અમારા બબી ફોન છે યાર. તારા હું એક તો આ તો ભળતા જ નહીં મારા પેલા નહીં લ્યા. હા મારા ફોન નહીં. ભલાજી ખરેખર હું કેવું લ્યા ધૂળેટી કાલે છે ને આ મૂર્ખાઈ પડતર દાડે મને કલર કરી નાખ્યો છે. ગોડો સાહેબ તમે ગોડા થઈ ગયા તા કાંગાત હું હતો યાર જોકસા કે બધું ઊંધું ઊંધું હેડ છે. અલ્યા ભલાજી હું ગોડો નહીં. આ મારા ભાઈ બંને પેલા હોપારી આલી છે કલર કરવા માટે. બોલો મારા હાથર. ભલાજી ખરેખર આ બધું જીગલાઈ નાટક કર્યું છે કે ચતુર કાકાએ મને મોકલ્યું છે કલર વાળાને કઈ નાખ્યો ને માથા મારા આને પડ્યું. તો ફરી જેલું જ છે યાર ચીડછી નું હું તમે એક કામ કરો તો એ ખાલી મને ટેકો કરવા આવજો, ખાલી જીગલાને પકડીને મારા ખાલી બે શબ્દો હેડજો, કહેવા હું છે. આવું છું તમારા હંગાત હેડ. હેડો પણ જો જીગલાઈ નહીં મોકલ્યો હોય ને એવું કરે હું તને કહું છું જીગલાઈ જો કીધું હે ને તો હજી કલર થા. જો હું તને કહું પાછો હજી 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 નહીં કલર થઈ જાય ને કાઢ્યો થઈ જાય. યાદ રાખજે. એક હું બીજું સમજ્યો. હા ઓવા એ ના લ્યા મૂર્ખા. હા હેડ હેડ તું જીગલા કર હેડ. જીગા કને હેડો તમે. એ વખત તો કહેતો તો પેલા. ઓ તારી. આગળ બીજું આવે હોય ઓય પણ હું છે ઓય તો ઓય. હવે એના કાંઈક કર્યો છે કે ચતુરજી ઓ ભલોજી બાકી છે લ્યો અલ્યા જીગા તારા ફરી ગયું છે કે હું છે આજે છો ધૂળેટી છે પણ આવે છે મનરા નહીં રંગ્યો. આ બેવાને રંગ્યા ઈવોને લે તો હું તારા પહાણ આવ્યો છું નિકાલ કરવા એ તો રંગ્યા ચતુર કાકા. એટલે એ બધી વાત જવા દે. તું તારે શામ કોઈએ કીધું પેલા એમ કે જે મને ઓ, એને તારો ધૂળેટી કીધું. છે એવું કીધું કોને જો શું વાત થાય છે? હું આ શું કીધું તમારું નામ લે છે ને યાર જીગો કનેક તારું એ નામ લીધું લ્યા. મારું નામ લીધું ઓવા ફરી બોલજે. ઓ એને કીધું તું અલે ઉભા પણ ઉભા તો રહો, હું વાત કરું છું. હાસુ બોલ હાસુ બોલ હાસુ બોલ હું કીધું તું લે હાસુ બોલ. મારા કાકાએ કીધું મને. જો કાકો અનાજ જીવો ને કાકાનો જીવો આ હો જા પણ તારા કાકો ધૂળેટી પાસે. હવે એ બરાજી તમાર ભૂલ પડે છે પછી ધૂળેટી આવો ધૂળેટી જ ગણી લ્યો. ખબર પડે તને ખબર પડે આવા નાટક કોણ પડતો ગાળો છો નાજે હા ભલોજી આટલા તમરી વાળા છે ને હું તો પહેલી વાર જોયું છે. બોલતું ના લે, બોલતું ના આમ એવું. હેડ તાર કાકા પાસે હેડ જે હેડ કોણ કાકા પાસે લઈ લે ને કાકા પાસે લઈ લે ધૂળેટી છે. લે હેડ તું તારા કાકા કન હેડ. હા, આ તો લે, સોફેટ કરવી છે લે. કના તાકા તોડવાના તાકા નહીં ઓના કાકા કન જવાન છે. પોપટલાલ કન. કાકાના તાકા તોડવાના છે. પોપટલાલ કન. હું કહું છું હવે ધૂળેટી થઈ હતી અમે જઈને એવું ફાયદો હું એમ કહું છું લ્યો કલર લાગી નહીં જો તમે તું તારું કામ કર. તું હેડ તું હેડ. પણ હું લેવા આવું અલે તારું તો મારે એ પી નહીં લઈ લેવ. હા એ નહીં લેવ તું કામ બધા હા એ તો અમે તારા કાકા બધા ધૂળેટી આજે રમી નાખી છે. તું
હાથમાં કોણ આયા. અવાજે? આર્યો આવશે ને ખરેખર વધારો કરશે ને બધા નહીં આવે લ્યા જો પોપટલાલે બધું નાટક કર્યું છે પણ જો ખરેખર કીકુડી પોળો ફાળી ના નાખો ને તો આપણે આ છોકરાનો વાડે ને કાકા પણ હેડ જો તમે ઉઠ થઈ લેવાનો છે લે હેડ. તો ખરેખર કલર જો લગાવતા ને મોઢામાં ગાડી છે લ્યા ખરેખર આવું તો કરી વિચાર ઓળી વખતે પડતો દાડો આવે એમ આમ તો દાડા લોબા થઈ શકે છે મોમ કરી છે ડાયરીઓ મેં ઊંધું બતાવે છે 4 તારીખની હોળી 3 તારીખની હોળી કે છે મોમ બતાવે બધું કરે ખબર નહીં પડતી પોપટલાલ હા, બોલો. અને આ બધું શું થશે હું છે એટલે નહીં રમી ધૂળેટી બોલે કલર તો મળી તો હેડ અને આજે તો નહીં ધૂળેટી રહ્યા મૂર્ખો એ ચીક તો આવી ગયા છે આ ગુરખો કને કે સારે અલે મારો કલર તો લાગ્યો જ ના તો એમ નહીં આ ગુરખો કને કે સારે મારો જબ્બર લાગે છે ગુરખોની કીધું એટલે મૂર્ખો કીધું હશે. હા? ધૂળેટી મારો મૂર્ખો આ ફરીને કે સારે ગુરખો કરે છે યાર એટલે મૂર્ખો કીધું છે. મારા ધૂળેટી નહીં રમવું તો એવું કરો યાર આમ કરો છો યાર મને તારે ધૂળેટી રમવાનો તો તને શોખ વધારે છે લે તારો છો જીગર મોકલવાનો હશે લે અલે આ મી દહીં મોકલો શીખા એ તો છોકરો છે જે કાકાનું આવ્યો ને ભત્રીજા બેહવાનો વધારે શોખ છે અલે છોકરો તમારા તો રમે ભત્રીજો યાર મને પણ કીધું છે ને હું તો મને નતું કીધું કે શત્રુજી હં શોર્ટ જેમ એ તો છોકરો ગામમાં રમતો રમતો તો એ હાથમાં જાત તો એ. મને ગાલ્યો હા સતુરીજી ગોમમાં એક જ છે બરોબર પણ સતુરીજી કોણ આવ્યો છે સતુરીજી પણ ઓને મૂર્ખાને ખબર ના પડે એટલે આજે પડતર દાડો છે એમ કહું છું હું. અરે પડતો દાડો ખરો પણ છોકરો ને તો કશું ના કહીએ કે આપણે મારી વાત તો જાણજો તને કાપતા જ હોય છે લ્યા મૂર્ખા હું હું કહું છું તું વાનું હું કીધી લ્યા એટલે આ મૂર્ખો નહીં કીધું ગુરખો નહીં કીધું મૂર્ખો કી છે રોય. એ તો ખબર છે મુકો બેરો નહીં સતુરજી ઓમ ડાળો નહીં પડે કાકા ને ભત્રીજા બેન ભેગા કરજો એમ નહીં હા એ સતુરજી તો હું એકલો જ છું ગમમાં હા તો સતુરજી કોણ છે એ પોપટલાલ કે આ રે કે છે ઓને લઈ લ્યો છો તમે તો. અલ્યા આને સોબલાની જીભ તો વળી યાર મહિના ખવડાવે જીભ તો આ તો ભૂલમાં બોલાઈ તમે ગયું સામે યાર નહીં વળી જતા હો. તમે એક ની એક વાત છું યાર લઈને પકડી રાખો છો લે પકડ ભૂલમાં હમણાં બોલાઈ હાલ ગયા. વળી જશે રોય તું. છત્રી પકડ ખાલે છત્રી પકડ. એટલે મારા તો રેટી નહીં મન પાછી હું તો કોને મોટામાં દોત નહીં તું બત્રી તોડવાની કીસ મૂર્ખા શરમ આવે દોત એક છે બત્રી શું છે લ્યા એટલે આમ તો તારા 70 છો 32 મોની તો આમ તો લગભગ 14 જ વજા હા મૂર્ખા. તો પછી તારો છો બત્રી તોડવાની આવે છે ને હું કીધું લે. ડોહાછા હાલ ના કીધું? ભત્રીજો બે સુધરો બત્રી પકડ મૂર્ખાઈ કઈ સોચી આવી જશે કંટાળો લેવા દેવાના છે પડતા જરા ના અત્યારે ધૂળેટી ના રમાય તો ના કહું તો હે આ ડોહાને હા ખાતા ને ડો ઘેરા ગયા પણ મને ધૂળેટી રમાડે છે મૂર્ખાઈ કઈ એટલે ભાઈ શીખવાડીને કાઢ્યો છે ને ભત્રીજાને. લ્યા. એ ભાઈ બસ હા બત્રીની વાત નહીં કરતો મૂર્ખા છત્રીની વાત કરું છું આ ખરેખર. એમ કે એક તારું મૂર્ખા તું એક તો અરે અરે ઉઠાવા લે. ઉઠાવા લે. ઉઠાઈ લે. હોવાનો બહુ શોખ હતો રમાડવાના છે હોવાનું બરોબર રમાડવાના છે ઓ મને લઈ લેવ. હોવાના. મૂર્ખો મેં ડોકલ્યા એટલા તને તનો શોખ છે તું લેટી રમવાનો તો મજાક કરતો હતો ને મૂર્ખો બરોબર છે હા બરોબર છે મારા ધૂળેટી નથી રમવી એટલે આપણે રહી જઈ લે. મજા જ આવી. અરે હું તો મજાક કરતો હતો ને મૂર્ખો અરે આ ડોહામાં નહીં કરતો અને હું ના કરતો હતો હું તો મજાક કરતો હતો મારા ધૂળેટી નથી રમવી એટલા બધું જે ઊભું કર્યું છે ને એટલા ઊભું કર્યું છે. તારા બધું પોપટલાલને બરોબર રમાડાયો અને બહુ શોખ હતો બધું પાછી જુલ્યા લોસા પડી જશે અરે મારા ધૂળેટી ના રમવી. હું બીમાર થઈ ગયો ને ડોહાને તો અહીં બીમાર થઈ નાખ્યો અલ્યા એ લેતા બલજી લેતા પોપટલાલને શોખ હતો પોપટલાલને અરે હું તો મજાક કરતો હતો પોપટલાલને હેઠવાડે હતા પોપટલાલને અલ્યા એટલા રૂમ મનસમ પાડે સંપર્ક ખસણું કાઢી કેટલા પોપટ તારો આટકો
શેર છે અને તારામાં ગરમી કેટલી છે લ્યા હો પકડ લે અરે મેં કેટલા બોલ એટલે ભાઈ તારામાં આટલી બધી ગરમી આવી છે એમ કરીને કે એ હા ઊભો થા તો ઊભો થા. ઉભો રે પેલા એ ઉભો રે અમાર સો ખોટ નહીં થાય જો હજી ધૂળેટી આગળ નહીં હેડે પાછી તો કી વાત છે પણ હું તો મારે ધૂળેટી નથી મારે હું તો મજા હા કાકા ભાઈ આમ પણ કી પડે મોબાઈલ મારી આપણે ધૂળેટી કને રમાડવાની હતી ધૂળેટી વાને તો તારા મનુષ્ય કન થેલી મૂકવાનો અસલે મોય અલ્યા થેલી નહીં મેલ્યો સંપલ કાઢતો તો તારા પગમોની. મૂર્ખા પગમાં એક સંપલ નહીં રહ્યું મારે. મૂર્ખા ખબર પડે ને પડતી સંપલ છે ને એક સંપલ છે જોજે નહીં લ્યા હું ના કહેતો તો તોય ઊંચો કરીને લઈને આવ્યા છે ખોદા આખી આ પડતર દિવસના દાડે ધૂળેટી ખરેખર પોપટલાલે બધી બગાડી નાખી છે અમે કાલે શું કરવાનું કે છે તા એ બગાડી છે ને મૂર્ખો તા ધૂળેટી બગાડી છે મારી તા એ બગાડી છે ભૂતાઈ જતો. મૂર્ખો મને ખબર છે હારે કોઈ કરવાના છે નાટક તા એ બધા ભેગા છે એ સંપલ આવી લે મારા એ પાડે ભાઈ બંધ તો અરે પાછા ગયા અરે પીલા જોરા મૂર્ખા મહિના અરે બધા કરે મને પેલી નાખ્યો લ્યા. લ્યા, આ કેવો આયો. કઈને કીધું તહેવાર દાડો છે અલ્યા તહેવાર પણ આ ધૂળેટી ઓમ ના રમાય ને આજે પડતર દાડો છે તમને શરમ આવે છે થોડી એ તો બધી ખબર છે પડતર દાડો છે પણ આ તમારા આગેવાન થઈ જશે મને સમજાવો અલ્યા પણ તમે આ હું કરીને બેઠા છો એટલે તમને શરમ આવે છે થોડી આ ગામમાં છોકરોને આ તમે લઢન આલો છો એ કનું શરમ પડે અરે ચંપુજી હું તો મજાક કરતો તો અરે મને ઊંચો કરીને લાઈન નાખ્યો પોપટલાલને શીખવાડ્યા છો ઓને એટલું પછી પોપટજીની આ હાલત થઈ છે આજે. અલ્યા પોપટલાલ તમને થોડી શરમ આપવી જોવે કે આજે પડતર દાડો છે ને તમે આ ધૂળેટી રમવા માંડ્યા છો લે અરે ચંપુજી મૂર્ખામાં કીધું અરે આવું તો નહીં કરો પણ આ હાસુકલો મને તો ઊંચો કરીને લાઈન નાખ્યો હતો અલ્યા કોઈ કલરનો છોટો હરખો ના નાખે આજે પડતર દાડો એટલે પડતર દાડો હોય અત્યારે કોઈ આ ઝેરવાળા કોઈ નીકળ્યા છે ને તમે આ કાદવમાં તો એ પડ્યા છો લે આ મોટી રમડા ડોહાના ખોદામાં લાઈન નાખ્યો આ મૂર્ખાઈ મારે શું કરવાનું આમ કરાશે ને તાવ બાવ આવી જાય બીમાર થતો મારે પણ કોણ દવા કરાવો મને એમ કહેજો સુધર્યો નહીં પોપટલાલ. હજી તો ધૂળેટી રમવાનો શોખ થવાનો છોકરો રમ્યો, આપણે તો ના રમાય. હજી હા ખાતા નહીં લે એ કિતાબો તો ભોય પડે છે ખરેખર આ પડતર દાડાની તો બધી પથ્થારી ફેરવી નાખી છે એટલે આ 32 લાખનો જ દાવો ને જ ઉપાડ કર્યો હે રમવાનો અલે 10 વખત કીધું કે ખરેખર ઓના મોટામાં 32 નહીં લે તો આ જંબુજી આવી જાય તો પાછા કીધું 32 પાડી નાખો લે 32 પાડી નાખો બત્રી લખણનો કિસ લે મૂર્ખા. અરે હું તમારા જેવો હતો ને તો રમતો પણ આમ ઉંમર થઈ ગઈ એટલે નહીં રમી મારું આ ડોહાને તો ઘણો શોખ છે રમવાનો. આખો કે ભલાજી ઘણો શોખ છે ઓને. પાકડે ખોઈ દી લ્યા. ખબર કે પેલાનો આ ભલોજી કે ભલોજી પોયલા જેવું મોટું ને ખરેખર બોલતા જ નહીં આવડતું શું કે છે? કે છે છત્રી લઈ લો ને 32 પાડી નાખો લાવું લે મોય લાવું યો ને. અરે હું 50 વખત કીધું કે ખરેખર ઓના મોઢામાં 32 નહીં લે બે દોત છે એ રવા દેતો નહીં અને આ મૂર્ખા ખરેખર આ તું એ પડતર દાડે ખરેખર દાડો બગાડ્યો છે લે એમ દાડો તો મૂર્ખો તમે મારો બગાડ્યો હવે છે ભારત- હમણાં હું તમારે પોકી નહીં તો બે જણા છે એટલે હું એકલો જ નતો અહીંયા મારો જ પાછો ઓહો. ઓ આજે પડતર દાડો છે કોઈ મન બગાડતા નહીં આ તો બે જણા આ ચંપુ એટલે ના તો એકલો જ ના પકવાડી હું પાછો એમ તો ઓ તમે તો ના પકવાડ્યા આ ખાઈ જ નહીં પહોંચ્યા એમ તો હજી તાકા જેવી ને ઈ તો કહું શંભુજી બધી પછી વાત કરીએ છીએ પણ મારે સંપલ ખોવાનું છે સંપલ ખોલીને કેમ પછી હજી વાત કરીએ છીએ અને ખરેખર આજે પડતર દાડો છે આખા ગામમાં ખબર છે અને તૈણ વાહમાં ખબર છે બરોબર મારા નામમાં જવાપુરા અડેરન ઘંટોળી બધામાં ખબર છે પણ ખરેખર આ પોપટલાલ એ વાત લઈને આવ્યો છે ખરેખર આખા દાડાની પથારી ફરી જઈ છે અને કે પોપટલાલનું નામ લે છે અને પોપટલાલ જો
જીગા પોપટલાલ નામ લેતા પાછો પોપટલાલ જીગા નામ લેશે અને જીગા પણ જેલ પછી સતુરજી નામ લેશે સતુરજી પણ જેલ પછી સતુરજી અર્જનજી નામ લેશે એમ કરે ખરેખર આખો દાડો છે મારો ફેર જતો રહ્યો છે હોજ પડી જશે ખરેખર ધૂળેટીની પથારી ફરી જશે અમે કાલે અમારે ધૂળેટી રમવાની કે અમારા પડતર દાડું જવાનું એ તમે કહેજો ખરેખર ઓળી શકે હું એ જ ખબર નહીં પડી પણ ધૂળેટી સશાન પોરે આવું કર્યું હું આવું કર્યું ખરેખર અમારે આખો દાડો અલ્યા આ સુધરીએ નહીં અલ્યા સુધરો થોડા તમે બે શબ્દો તો કહેવા જો લે મને આ શંભુજીને ડોળા કાઢો છે લ્યા કોણ ડોળા કાઢે આ રોય એ ડોળા કાઢીને ખરેખર ગવામ ફેંકી ગયો લે મારે સંપલ ખોલજે પેલા આ પોલે મન તમે હોય કે અલાજી લાય અરે આખું ગોમ સુધર છે પણ આરાય નહીં સુધરે. આ રે આઈડિયા કરીને જ આયા છે એ તો મને છેતરી ગયા નકતા એ એક જણા તો હું ના પોખવા દીમ તો પાછું મૂર્ખો જો હું બીમાર છું ને તાર માથા પડે પાછું પાણી લાઈન નાખું જોવાનું પણ દવાના પૈસા બધા તમારા આલવા પડે એ 2000 ચતુરજી અર્જનજી એ તમારે ચપ્પલ જોડે તમે બહાર આવો હેડો અને રમણ પડે પેલો હેડો અત્યારે એમ અલા સાંભળજે બૂમો પાડતો તો મન તો ઊંચો કરીને લાઈન નાશે આ મૂર્ખો મારે હું કરવાનું કહેજો એટલે આ રીતના ધૂળેટી રમશો ને કોકના હાથ પગ ભાગી જાય ને આ રીતના ધૂળેટી ના રમાય એ તો ખાલી કલર આપણે થોડો નાખી અને ધૂળેટી રમવાની હોય અને આ રીતના રમે ને તો ઝઘડો થાય ગામમાં અને તમે હવે ઘેર જઈને નહીં નાખો અને કાલે કલરથી ધૂળેટી રમશો તો જ તમારે લીલા લેર થાય કે તમારે કોઈ દાડો લીલા લેર નહીં થાય હેડો આમ ઘેર જઈને નહીં નાખો